ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય અંબે. આજે હું બનાવું છું ગોટા મેથીના મિક્સ લોટથી ગોટા બનાવું છું. આ ગોટા એટલા મસ્ત લાગે છે ને, સરસ લાગે છે. ગોટા મેં એક વખત બનાવ્યા હતા અને અમારા ઘરમાં તો ગોટા બનતા જ હોય છે, પણ હું મિક્સ લોટ નથી નાખતી. બાકી બીજા જ બધા જે મસાલા નાખીશ એ બધા જ મસાલા હું નાખું છું કાયમ. પણ આ જે મેં અંદર મિક્સ લોટ એટલે પેલો બીજો લોટ નાખવાનો છે જુવારનો, એ જુવારનો લોટ હું નથી નાખતી. પણ હવે અત્યારે હું 2 વખતથી બનાવું છું તો બહુ મસ્ત બને છે. તો મને આજે એમ થયું કે હું પણ આજે વિડીયો એ રીતે બનાવું. તો મેં આ 2 વાટકી ચણાનો લોટ લીધો છે. જુઓ ફ્રેન્ડ્સ, હું આ દહીં નાખું છું. મારું થોડું દહીં ઢીલું હતું એટલે મેં દહીં લીધું છે છાશની જેમ કરીને. હવે એને હું બધું બિસ્કટથી કરું, બિસ્કટથી હલાવી દઈએ. હવે હું બધું મેથીને બધું નાખું. આ મેથી મેં 1 વાટકો મેથી નાખી, 1 વાટકો લીલી ડુંગળી લીધી છે, નાની વાટકી મતલબ. અને મોટો વાટકો લીધો છે મેથી. હવે તેમાં એક મોટી ચમચી આદું અને 2 મોટી ચમચી ઝીણા ઝીણા સમારેલા મરચાં, 2 ચમચી આ સમારેલા ને અધકચરા ખાંડેલા ધાણા આખા, 1 ચમચી અધકચરા ખાંડેલા મરી પાવડર. હવે આપણે 1 ચમચી મરચું નાખ્યું, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર પાવડર, નાની ચમચી છે એટલે હું નાની ચમચીથી માપ બોલું છું. 1 નાની ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદ અનુસાર. પછી તેમાં કાળું મીઠું એટલે સંચર પાવડર નાખવાનું, 2 ચમચી ખાંડ. હવે બધું હલાવી દઈએ. પછી આમાં લોટ નાખીએ બધા. હવે આપણે એક નાનો અડધો કપ સોજી લીધો છે. અને આ જુવારનો લોટ 2 ચમચી. હવે આ ચણાનો લોટ નાખી દેવો. 2 મોટા કપ, 2 મોટા વાટકા. જો ફ્રેન્ડ્સ, આપણું આજે ગોટા પડે એવું થઈ ગયું છે. થોડી વાર એને પલળવા દઈએ, ત્યાં સુધી આની સાથે ખવાતી કઢી બનાવી દઉં. આપણે કઢી બનાવવા માટે મેં અહીંયા 2 ચમચા ચણાનો લોટ લીધો છે. હવે તેને આપણે પાણી નાખી એનો પતલો ગોળ બનાવી દઈએ. આપણે કઢી બનાવવા માટે આ એક નાની ડોકલી તેલ મૂક્યું છે. તેથી આપણે હવે નાખીએ. હવે હિંગ નાખીએ. હવે લોટ ચડી જાય ત્યાં સુધી આપણે હલાવવાનું. 1 ચમચી હળદર નાખીએ, સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી મરચાં નાખીએ, 2 વાટકી ખાંડ નાખી, નાની વાટકી. હવે આપણે આ દહીંનું મિશ્રણ અંદર નાખી દઈએ. જો આપણી આ કઢી ઉકળી રહી છે, મસ્ત બની છે ને કઢી.
આટલી કોઈને જાડી રાખવી હોય તો પણ રાખી શકે ને પટલી રાખવી હોય તો પણ રાખી શકે, પણ આ થોડી ઠંડી થશે તો થોડી જાડી થશે એટલે મીડિયમ થઈ જશે આ કઢી. જો ફ્રેન્ડ્સ, આપણે આ ગોટા ઉતારવા માટે ખીરું તૈયાર છે. તેમાં મેં સાજીના ફૂલ એટલે મીઠો સોડા નાખીએ છીએ. હવે તેને પાણી નાખી એક્ટિવેટ કરી દઈએ. આ જો મરચાં તૈયાર થાય છે ને તેલ આપણું તૈયાર થઈ જશે. જો ફ્રેન્ડ્સ, અંદર જેટલામાં એટલા આપણે ઉતારીએ. મીડિયમ ગેસ છે. જો ફ્રેન્ડ્સ, આપણા તૈયાર થઈ ગયા છે ગોટા. તો જુઓ, આપણા ગોટા તૈયાર છે. જુઓ, મરચાં, ડુંગળી, આપણે ચટણી બનાવી દહીંની એ, અને આ ગોટા આપણા તૈયાર. તો તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે બનાવજો, સરસ બનશે ગોટા. આ રીતે તમે ગોટા બનાવશો તો મસ્ત અને સોફ્ટ બનશે. બીજો તમે એકલા ચણાના લોટ કરો, તમે બીજો જે લોટ નાખ્યો છે એનાથી પણ બહુ મસ્ત બને છે. જુવારનો લોટ, સોજી તો આપણે નાખતા જઈએ છીએ, પણ જુવારનો લોટ આપણે નથી નાખતા, પણ જુવારનો લોટથી મસ્ત પોચા પોચા સરસ બને છે. તમે પણ આ રીતે બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, આભાર.